નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. આજે વાત કરવી છે આપણા દેશની લોકશાહીની. હવે તમને એમ પણ થશે કે લોકશાહીની વાત કેમ? તો વિપક્ષનો આક્ષેપ છે કે ભારત દેશમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિને સજા આપવામાં આવે છે. તેમની સામે અલગ અલગ પેતરા આજમાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. આ ઘટનાનો અર્થ એવો કે લોકશાહીમાં તમામ લોકોને સ્વતંત્રતા હોય છે, પરંતુ ભારતમાં સ્વતંત્રતા નથી. એ મુદ્દો મહત્વનો છે અને ખાસ વિપક્ષે દિલ્હી ખાતે આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં જે વિરોધ કર્યો હતો અને તે બાદ એ વિરોધને લઈને પણ ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. દેશના અપમાનના, રાષ્ટ્રદ્રોહના જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. ત્યારે હવે સવાલ એ થાય કે પક્ષ અને વિપક્ષના આમને સામનેના આક્ષેપોમાં સત્ય શું છે, અથવા તો ભારતની લોકશાહીનું હનન તો નથી થતું ને? આ સવાલ છે. સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતા અત્યારે કોંગ્રેસ આક્રમક જોવા મળી. રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થતા ભાજપે અલગ અલગ જગ્યાએ રાહુલ ગાંધીના પુતળાઓનું દહન કર્યું. અત્યારે સરકાર અને વિપક્ષ બંને આમને સામને છે, આક્રમક રીતે વિરોધ પણ નોંધાવી રહી છે. ત્યારે હવે સવાલ એ થાય કે ભારતમાં લોકશાહીની સ્થિતિ શું છે? ત્યારે કોંગ્રેસે એવું પણ કહ્યું છે કે સરકારનો વિરોધ કરવો કોઈ ગુનો નથી. સરકારનો કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવા જાય છે તો તેની સામે ગુનો દાખલ થાય છે, તેને સજા આપવામાં આવે છે. લોકશાહીમાં આવું ન હોવું જોઈએ તેવું કોંગ્રેસે જણાવ્યું. તો ભાજપે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને સાથે સાથે દેશદ્રોહ કોને કહેવાય? શું રાષ્ટ્રમાં કોઈ સાચી વાત કહેવી તો એ દેશદ્રોહ છે, અથવા તો શું સત્તા પક્ષનો વિરોધ કરવો તો એ દેશદ્રોહ છે? આ મુદ્દો પણ મહત્વનો છે. આજે એના પર પણ ચર્ચા કરવી છે. એમાં પણ જાણવું છે કે ખરેખરમાં દેશદ્રોહ શું છે, ખરેખરમાં વિપક્ષની ભૂમિકા શું હોવી જોઈએ, ખરેખરમાં એક સત્તા પક્ષે કેવી ભૂમિકા નિભાવવી જોઈએ, શું સત્તા પક્ષે કોઈનું સાંભળવું જોઈએ અથવા તો નહીં, અને અત્યારે ભારતમાં સત્તા પક્ષની સ્થિતિ શું છે એ પણ મુદ્દા પર ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સ્નેહલભાઈ જોશી, ભાજપના પ્રવક્તા છે, અભિષેકભાઈ શુક્લ, કોંગ્રેસના પ્રવક્તા છે, અને કાનાભાઈ બાટવા, જેઓ એક સિનિયર પત્રકાર છે. આપ સૌ મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત અભિષેકભાઈ આપનાથી કે અત્યારે ભારતમાં લોકશાહીની સ્થિતિ શું છે? શું ખરેખર વિરોધ કરવો પણ ગુનો બન્યો છે ખરા? આજનો જે મુદ્દો આપણે લીધો છે કે વિરોધ કરવો એ ગુનો થતો જાય છે દિવસે દિવસે, અને ભારતમાં લોકશાહીનું હનન જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014થી જ્યારથી ભારતમાં શાસન કરે છે ત્યારથી લોકશાહીનો અવાજ દબાવવો એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી બનતી જાય છે દિવસે ને દિવસે. યુથ કોંગ્રેસના જે યુવાનોએ વિરોધ કર્યો, એ વિરોધ કરવો એ કોઈ ગુનો નથી. લોકશાહીમાં આપણા બંધારણમાં આપણને હક આપવામાં આવ્યો છે કે કોઈ પણ વાતનો મૂળભૂત રીતે તેનો વિરોધ કરવો અથવા તો તેનો સામે કોઈ પણ વિપક્ષ તરીકે અથવા તો વિપક્ષ સિવાય કે કોઈ પક્ષ સિવાય પણ વ્યક્તિગત રીતે વિરોધ કરવો એ આપણને બંધારણીય હક આપવામાં આવ્યો છે. હવે જો એ પણ બંધારણીય હક આપવામાં આવ્યા પછી પણ જો આપણે આપણો અવાજ બુલંદ ન કરી શકતા હોઈએ, આપણે આપણા અવાજને બહેરી સરકાર સુધી આપણે ન પહોંચાડી શકતા હોઈએ, તો આ સરકાર આપણને કઈ હિટલરશાહી બાજુ આપણને લઈ જાય છે, જ્યાં અવાજ ઉઠાવવો ત્યાં તમારા હાથને કાંડા પણ કાપી નાખવા અને તમારી ગરદન પણ કાપી નાખવી, એવી સત્તા પક્ષ જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રાજ કરી રહી છે અને શાસન કરી રહી છે, અને જે યુવાનોનો અવાજ દબાવવાનું અત્યારે એક માધ્યમ જોવા જઈએ તો કાયદાકીય રીતે અથવા તો કાયદા સિવાય પણ બધા જ હથકંડાઓ અપનાવી અને યુવાનોનો અથવા તો યુવાનો સિવાય કોઈ પણ અવાજ જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અથવા તો સરકારની વિરુદ્ધમાં ઉઠાવે તો તેમનો અવાજ દબાવવાનું એક ખૂબ જ ષડયંત્ર કરે છે. અને આ બાબતોને છે ને મારે સીધી રીતે કહેવું છે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજો પણ ખૂબ આપણી વિરુદ્ધમાં, ભારતીયોની વિરુદ્ધમાં ખૂબ રીતે જોર જુલમ બધું જ કરતા હતા. પણ જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વખતે પણ લડતી આવી હતી આઝાદી માટે, અને આજે પણ લડતી આવી છે, અને એ જન્મસિદ્ધ અધિકાર અને બંધારણીય હક છે, તો શા માટે જતો કરવો? અને બોલવું, અવાજ ઉઠાવવો એ વ્યક્તિગત રીતે વાણી સ્વતંત્રનો પણ એક
હક મળેલો છે, તો જેને શેના માટે જતો કરવો અને આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં શા માટે ન બોલવું, તે પણ એક મોટો પ્રશ્ન ઉઠે છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવીશ. ખરેખરમાં જે કોંગ્રેસનો મુદ્દો છે કે લોકશાહી પર અત્યારે ભાજપ હાવી થઈ રહ્યું છે, અવાજ ઉઠાવવાનું પણ અત્યારે વિપક્ષના નસીબમાં નથી. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને ખરેખરમાં અત્યારે સત્તા પક્ષ કોઈ વિપક્ષ પર હાવી થાય એવી સ્થિતિ છે ખરા? રોનકભાઈ, 2014 પછી દેશની અંદર જેટલા પણ ઇલેક્શન્સ થયા એની અંદર આપણે જોઈએ છે કે જે ટર્નઆઉટ છે તે ખૂબ સારું છે. બીજા ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે દર્શાવે છે કે આજે જનતા જે છે તેને ભારતીય જનતા પાર્ટીને સિલેક્ટ કરી છે, જનતાએ નિર્ણય કર્યો છે અને ભારતની જનતાએ ઇલેક્ટોરિયલ સિસ્ટમથી સંવિધાન અનુસાર આદરણીય નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેન્દ્રમાં જવાબદારી જે સોંપી છે તે ખૂબ સારી રીતે નિભાવી રહી છે. હવે આ જે નેરેટિવ ફેલાવવામાં આવે છે કે આ ડેમોક્રેસી ખતરામાં છે, આ એક હાર ભાળી ગયેલી પાર્ટી કે જેના લીડરની અધ્યક્ષતામાં ઓલમોસ્ટ 100 જેટલી વાર તો એ પાર્ટી હારી ચૂકી છે. એટલે હવે એ લોકો પાસે અનફોર્ચ્યુનેટલી એમના માટે ને ફોર્ચ્યુનેટલી દેશ માટે કોઈ મુદ્દા રહ્યા નથી. એટલે હવે એ લોકો આ બધા પ્રકારના હથકંડાઓ આ લોકો ચાલુ કર્યા છે. સાથે સાથે એ પણ કહેવું છે કે ડેમોક્રેસી ખતરામાં ક્યારે આવે કે જ્યારે પ્રતિપક્ષના નેતા જે છે તે કોઈ પણ જાતની ગૃહની ગરિમા રાખ્યા વગર ગૃહના અધ્યક્ષને યાર કરીને સંબોધે. ડેમોક્રેસી ખતરામાં ક્યારે આવે કે જ્યારે કોઈ પણ કારણ વગર પ્રાઇમ મિનિસ્ટરને જઈને હગ કરે છે. લોકો વિચારે કે આ શું ચાલી રહ્યું છે, આ લોકશાહીના મંદિરમાં શું ચાલી રહ્યું છે. ડેમોક્રેસી ખતરામાં ત્યારે આવે છે કે ત્યારે આપણે જોયું હતું કે આંખ મારવા જેવી બધી હરકતો એ પ્રતિપક્ષના નેતા કરે છે. એક નાગરિક તરીકે, એક યુવા તરીકે ખૂબ દુઃખ થાય છે. ડેમોક્રેસી ખતરામાં ત્યારે આવે કે જ્યારે તેમના મહિલા સાંસદો આપણા પ્રધાનમંત્રીની જે ગરિમા છે તેને સાચવ્યા વગર જે છે તે એટેકિંગ મોડમાં આવી અને આ પ્રકારના હો હલ્લો જ્યારે આ ગૃહમાં કરતા હોય ત્યારે છે. અને જ્યારે ડેમોક્રેસી ક્યારે ખતરામાં હતી એ પણ હું તમને કહું કે જ્યારે એ લોકોએ આખા દેશને જેલખાનામાં બદલી નાખ્યું હતું, ઇમરજન્સી લાદી હતી, એ વખતે ડેમોક્રેસી ખતરામાં હતી. જબરદસ્તી લોકોની નસબંધી કરવામાં આવતી હતી, એ વખતે ડેમોક્રેસી ખતરામાં હતી. એ વખતે જ્યારે આ લોકોએ પોતાનું શાસન હતું ત્યારે કોઈ પણ પ્રકારનો જોર જુલમ છે બાકી નહોતો રાખ્યો. પોતાની સહુલિયત પ્રમાણે જે ડેમોક્રેસીનું ગળું ગોટવાનું સુનિયોજિત કામ કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસની સરકારો કરતી આવી છે. અને જે લિબરલ ઇમેજ જે ચાચા નહેરુની ઊભી કરી છે, તો એ પણ એક આખી એવી ઇમેજ ઊભી કરી છે. પણ આજે હું આપના માધ્યમથી જનતાને જણાવવા માગું છું કે પાર્લામેન્ટનું ફર્સ્ટ એમેન્ડમેન્ટ છે 1951માં એમની અધ્યક્ષતામાં આવ્યું હતું કે જેની અંદર ફ્રી સ્પીચને ડાયલ્યુટ કરવામાં આવી હતી. પ્રેસ ઓબ્જેક્શનેબલ મેટર એક્ટ પણ એમના અધ્યક્ષતામાં પાસ કરવામાં આવી હતી. સાથે સાથે ઘણા બધા ન્યૂઝપેપર અને ઓર્ગેનાઇઝર મેગેઝિન છે એને બેન કરવામાં આવ્યું હતું. એના જે પબ્લિશર્સ છે એના પર પણ એક્શન લેવામાં આવ્યા હતા. ખૂબ બધા પુસ્તકો, કવિઓ અને ફિલ્મ્સ એને બેન કરવામાં આવી હતી. મજલુ સુલતાનપુરી જેવા એક ખૂબ જ સારા કવિને 1 વર્ષ માટે જેલવાસ કરવામાં આવ્યો હતો કારણ કે એ બોલ્યા હતા એક સ્ટેટમેન્ટ કે જે નહેરુ ચાચાને નહોતું ગમ્યું. 1959માં કેરેલા ગવર્મેન્ટને ડિસમિસ કરી હતી આર્ટિકલ 356ના આધારે. અને એ વખતે તો કોઈ પણ પ્રકારની વાત કરવી એ શક્ય નથી. અને આવું એક ડરનો માહોલ જ્યારે ભારતમાં ઊભો થયો હતો, હાર્મોનિયમ સુદ્ધા પર આ લોકોની સરકારે બેન લગાવ્યો છે. એટલે તમે વિચાર કરો કે જ્યારે વિચારની અભિવ્યક્તિ પર બેન હોય, આ પ્રકારની ખોટી વાતો થતી હોય, અને ત્યારથી લઈને નહેરુ ચાચાના જે મેં ઉદાહરણ આપ્યા ત્યારથી લઈને હમણાં સુધી જે આપણે જોયું કે એઆઈ સમિટની અંદર કપડાં કાઢીને જે એ લોકોએ આ કૃત્ય કર્યું છે તેને આખા વિશ્વની અંદર શરમજનક કૃત્ય તરીકે લોકો જોઈ રહ્યા છે. અને હજી પણ એ લોકોને કોઈ પણ જાતની શરમ નથી કે જ્યારે દેશની અંદર આવી મોટી ઘટના થતી હોય, આટલા બધા લોકો આવતા હોય, એઆઈની અંદર જ્યારે ટોપ આખા વિશ્વના લોકો આવતા હોય તો ત્યારે એમનું પેટી પોલિટિક્સ કરવાની વાત એ લોકો કરી રહ્યા છે. અને જે ખોટી વાત કરે છે, મારા ભાઈએ ખૂબ ગંદો અને ખરાબ શબ્દ વાપર્યો કે ગળું કાપી નાખવામાં આવે છે. મારે એકદમ જવાબદારી સાથે કહેવું છે કે જ્યારે કોંગ્રેસના કોઈ પ્રવક્તા આવું સ્ટેટમેન્ટ કરે કે સરકારમાં ગળું કાપી નાખવામાં આવે છે તો એનો મતલબ શું સમજવાનો? તમારા લીધે, અરાજકતાના લીધે ભારત પાકિસ્તાનના ટુકડા થયા. તમારી અસક્ષમતાના લીધે કાશ્મીરનો એક જે મસલો છે એ સોલ્વ નહોતો થતો. તમારી અસક્ષમતાના લીધે
મારા દેશના કેટલાય નાગરિકોએ જીવનું જોખમ જોયું અને કેટલાય નાગરિકોએ કાશ્મીર અને બીજા બધા જે હિસ્સાઓમાં છે તે જોર જુલમનો ભોગ બન્યા. એ બધી જ તમે કોઈ પણ જાતની કંટ્રોલ કરી નથી શક્યા. અને હવે એ લોકો એવો આક્ષેપ કરે છે, હું 1 મિનિટમાં જ મારી વાત પૂરી કરીશ, કે આ પ્રમાણે આ બધી ઘટનાઓ જે છે તે શરમજનક છે. તો મારે એ જ કહેવું છે કે પોતે નહેરુ ચાચાથી લઈને અત્યારે રાહુલ ગાંધીની જે કોંગ્રેસ છે એની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ખૂબ જ શરમજનક છે. ડેમોક્રેસી જે છે તે ફૂલી ફાલી રહી છે. આપણી ઇલેક્ટોરિયલ સિસ્ટમ જેની અંદર કરોડો લોકો મતદાન કરે છે એનું આખા વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઝ અને બિઝનેસ સ્કૂલ્સ એનો સ્ટડી અને કેસ સ્ટડી કરે છે. એટલે એ જ દર્શાવે છે કે આપણી જે ડેમોક્રેસી છે તે કેટલી સ્ટ્રોંગ છે, આપણી ઇલેક્ટોરિયલ સિસ્ટમ પણ કેટલી સ્ટ્રોંગ છે. પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કે એક સબળ પ્રતિપક્ષ બની શકવામાં અસક્ષમ કોંગ્રેસ હવે આવા ખોટા આરોપો લઈ અને આ ભારતીય જનતા પાર્ટી અને સરકારો પર આક્ષેપ લગાવે છે. અને એમની પણ સરકારો ઘણા રાજ્યમાં છે. તો જો ડેમોક્રેસી ખતરામાં હોત તો ઇલેક્શન એ રાજ્યોમાં ના થાત અને ના થાત. ને અમે આ કેરલામાં તમે જેમ સરકાર આખી જે છે તે ખારીજ કરી નાખી હતી એવું કોઈ જગ્યાએ હજી થયું નથી. જી બિલકુલ. કાનાભાઈ, હું આપની પાસે આવીશ. હવે ખાસ જનતા મૂંઝવણમાં મુકાય છે કે ભારતમાં લોકશાહીની સ્થિતિ શું છે. ખરેખર જે વિપક્ષ આક્ષેપ કરે છે એ સત્ય છે અથવા તો એ સત્તા પક્ષના દાવા સાચા છે? આમાં ખરું સત્ય શું છે કે લોકશાહીની સ્થિતિ અત્યારે ભારતમાં કઈ લેવલ પર આવી પહોંચી છે? દાવા બંનેમાંથી એના સંપૂર્ણ સત્ય નથી અને સંપૂર્ણ અસત્ય નથી. કોંગ્રેસ જે કહે છે અથવા વિપક્ષ કહે છે અથવા તો ભાજપા કહે છે, સત્તા પક્ષ કહે છે, એમાં ક્યાંક ક્યાંક સત્ય છે અને ક્યાંક ક્યાંક અસત્ય છે. લોકશાહીની સ્થિતિ બાબતે આપણે જોઈએ તો લોકશાહીની સ્થિતિ એટલી ખરાબ નથી. અત્યારે આપણે બહુ સરસ લોકશાહીમાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ જે ઘટનાઓ અમુક બને છે, જેમ કે એઆઈ સમિટમાં શર્ટ ઉતારીને ટી-શર્ટ ઉતારીને જે પ્રદર્શન કરવામાં આવ્યું, એ પ્રદર્શન કરનારાઓ વિરોધ તમે એની સામે જે ધારાઓ લગાડવામાં આવી, એમને જે રીતે અટકાયત કરવામાં આવી, એમના સંગઠનના પ્રમુખને પકડી અને એમને 4 દિવસની રિમાન્ડ લેવામાં આવી. આ બાબત કોઈ રીતે લોકશાહી માટે યોગ્ય નથી. વિરોધના હુંડામાં લોકશાહી ઉભરે છે અને પનપે છે. વિરોધ જો ન હોય તો લોકશાહી ન જીવે, આ બહુ સ્પષ્ટ સત્ય છે. લોકશાહીમાં વિરોધને સ્થાન આપવામાં આ બાબતને ન તો અંગ્રેજોએ નહારી હતી ના કોઈ નહારી છે. આખી દુનિયામાં ક્યાંય પણ તમે દાવોસમાં ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પેલામાં સંમેલન હોય ત્યારે વિરોધ થાય, જાપાનમાં ઓલિમ્પિકમાં વિરોધ થાય, અમેરિકામાં વિરોધ થાય. બધે વિરોધ છે એ દરેક લોકશાહી માટે જરૂરી છે. એટલે આ વિરોધ કરવાની સંસ્કૃતિને જો ખતમ કરવામાં આવે તો લોકશાહી ખતમ છે. અને જે કામ આ વખતે કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, આમ સરકારના ઇશારે જ છે પણ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, હું એવું માનું છું કે આપણે આટલી બધી ધારાઓ લગાડવાની કોઈ આવશ્યકતા નથી. તાવતું હળવું, લોકસભાને નુકસાન પહોંચાડવું, દંડા વસાવવા, રાષ્ટ્રની અખંડતા જોખમાવવી, આવી કોઈ વસ્તુઓ નથી. હા, એક મુદ્દો છે કે જે જગ્યા પસંદ થઈ છે એ જગ્યા યોગ્ય નથી. જે જગ્યાએ દુનિયા આખી દેશને જોઈ રહી હોય ત્યાં આમાં પ્રદર્શન ન થાય એ દેશ માટે સારી વસ્તુ, પણ એ દેશની શરમ છે, એ લોકશાહી માટે જોખમ છે, અથવા તો એ દેશની સંપ્રભુતા સામે જોખમ છે, એવી વાત જો પોલીસ કરે, તાવતું ભરવામાં આવ્યું હતું એવી વાત જો પોલીસ કરે છે, ખોટી વસ્તુ છે. વિરોધની સંસ્કૃતિને જાળવવી હશે તો આ બધું જ ચાલુ રાખવા જેવું પડશે. ભાજપાએ પોતે કેટલાય પ્રદર્શન કર્યા છે, આવા જ પ્રદર્શન કર્યા છે. કોમનવેલ્થ ગેમમાં ભાજપે પ્રદર્શન કર્યા જ છે, નથી કર્યા એવું નથી. અને મેં જોયું છે, આ તો દિલ્હીની વાત છે, મેં જોયું છે કે અમદાવાદ અને રાજકોટમાં ભાજપના પ્રદર્શનો જયારે ભાજપ સત્તા પર નહોતી ત્યારે બહુ જોરદાર હતા. અને એ પ્રદર્શનને કારણે આખા દેશમાં જે માહોલ પેદા થયો એમાંથી તો ભાજપ સત્તા પર આવ્યો છે. એવું નથી કે એ લોકો વિરોધ નથી કર્યો. એટલે વિરોધ કરવો, એને દબાવવો, એ બાબત દેશ માટે હિતમાં નથી, લોકશાહી માટે હિતમાં નથી અને કોઈ રાજકીય પક્ષો માટે પણ એટલામાં જ નથી
કે આજે જે સત્તા ઉપર છે ત્યારે એ વિપક્ષમાં આવવાના છે અને વિપક્ષમાં આવશે ત્યારે એને તો વિરોધ કરવો પડશે. વિરોધ કર્યા વિના તમે તમારું રાજકારણ ચલાવી શકો એમ છો નહીં. એવો કયો પક્ષ હોય જે સરકારની કોઈ વસ્તુનો વિરોધ ન કરે પોતાનું રાજકારણ ચલાવે? તો પછી પક્ષ જેવું કઈ રહે જ નહીં. લોકશાહીમાં જયારે બે ભાગ હોય સત્તા પક્ષ અને વિપક્ષ, ત્યારે વિપક્ષને બોલવા દેવો, એનો અવાજ લોકો સુધી પહોંચવા દેવો, એને અવાજ કરવાની જગ્યા આપવી, સ્પેસ આપવી, આ બહુ મહત્વની બાબત છે. લોકશાહીમાં આવી બધી બાબતો જોવી પડશે. જી બિલકુલ. અભિષેકભાઈ, ખાસ તો મુદ્દો ત્યાંથી ઉછળ્યો કે યુથ કોંગ્રેસ દ્વારા શર્ટ ઉતારીને વિરોધ કરવામાં આવ્યો. વિરોધની પણ કોઈક શૈલીઓ હોય, તો આ વિરોધને આપ કઈ રીતે ન્યાય ઠેરવી રહ્યા છો? કારણ કે એ પણ ખોટું છે. વિરોધ જે ગઈકાલે જે ઘટના થઈ એઆઈ સમિટમાં જે ટી શર્ટ ઉતારીને જે વિરોધ કરવામાં આવ્યો, ત્યારે જ્યારે સરકાર આંતરરાષ્ટ્રીય સમિટ એઆઈ અને ભવિષ્યની વાતો કરે છે, ત્યારે જમીની સ્તર પર આપણે જો જોવા જઈએ તો જમીની સ્તર પર યુવાનો ભયંકર બેરોજગારીની સામે પડકારોને ઝીલી રહ્યા છે. આવા સમયમાં જો ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ જે થઈ, એ ટ્રેડ ડીલમાં આપણે કિસાનોની વાત કરીએ અથવા તો જે રોજગાર પ્રોવાઈડ કરે છે અથવા તો જે ધંધા રોજગાર છે, એમની ઉપર કેટલી માઠી અસર અને તેમનો ડેટા જે બહાર જવાની કહેવાય કે એક આશંકાઓ છે, એ આશંકાઓને પણ આપણે નકારી નથી શકતા. જ્યારે આપણા દેશમાં આ સમિટ થતી હતી, એ સમિટની સાથે કોઈ જ વાંધો નહોતો, પણ જ્યારે કોઈ ફલાણી યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જો ચાઇનાનો રોબોટ મૂકી અને જો એ જ પ્રદર્શન કરાવવામાં આવતું હોય, તો મારું એવું માનવું છે કે આપણે શું પ્રેઝન્ટ કરી રહ્યા છે, શું આપણે R&D આપણા યુવાનોને કેમ નથી કરાવી શકતા? અને જેમ મારા મિત્ર નહેરુજીની વાત કરતા હતા, ત્યારે મારે એક ખાલી ટકોર એટલા માટે અને ધ્યાન દોરવું છે દર્શકોનું કે નહેરુજીના સમયમાં આઈઆઈટી, આઈઆઈએમ, પછી જે ઇસરો છે, DRDO છે, આ બધી જ સારામાં સારી જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેના કારણે અત્યારે ભારત એક અલગ જ ઊંચાઈ ઉપર આવીને ઊભું છે, એ બધું જ લાવવામાં એ જ ચાચા નહેરુનો એક સિંહ ફાળો પણ હતો. એ પણ આપણે નકારી ન શકાય. માત્ર ને માત્ર એક વિપક્ષને ગાળો ભંડવી અથવા તો એક ખોટી રીતે દર્શાવવું એક ભારતીય જનતા પાર્ટીની માનસિકતા થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે જ્યારે વિરોધ શા માટે ન કરવો જોઈએ, એ પણ એક કહેવું ભારતીય જનતા પાર્ટી એક બતાવવું તો જોઈએ ને કે ભાઈ શા માટે વિરોધ ન કરવો જોઈએ. અત્યાર સુધીમાં જ્યાં સુધી યુપીએની સરકાર હતી, ત્યારે યુપીએના સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બહુ બધા વિરોધો કર્યા છે અને એ વિરોધોના કારણે જ અત્યારે સત્તા પર બેઠી છે. અને જ્યારે મહિલાઓની વાત હતી કે વડાપ્રધાનશ્રીની ખુરશી સુધી મહિલાઓ પહોંચી ગઈ હતી, ત્યારે મારે એ પણ વાત યાદ કરાવી છે કે ગેસના બાટલા માટે જે સ્મૃતિ ઈરાનીજી બહાર નીકળતા હતા અને બંગડીઓ બતાવતા હતા, તો એ અત્યારે ક્યાં છે કે મહિલાઓના સન્માનની વાત આવતી હોય અથવા તો મહિલાને મોંઘવારી મુદ્દે જે બાબત આવતી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે વિરોધ કરતી હતી, એ શા માટે અત્યારે એમની સરકારની સામે નથી કરી શકતી? તો એ પણ એક તો લોકશાહીનું હનન થયું કહેવાય કે નહીં? જ્યારે વિરોધ પક્ષ જો આ વસ્તુનો વિરોધ કરે, તો શા માટે એ વિરોધ કરતા રોકવામાં અથવા તો રોક્યા પછી એમનું ગળું ઘોટવું, એ શબ્દ મેં એટલા માટે યુઝ કર્યો હતો કે શબ્દની પાછળ સમજવાની બાબત છે કે કોઈ પણ રીતે કોઈ પણ યુવાન વિરોધ કરવા જ્યારે ઘરમાંથી પોતાનો હક લઈને બહાર નીકળે છે, ત્યારે તેની ઉપર ગંભીર ગુનાઓ અને ગંભીર કલમો લાદી દેવામાં આવે છે, રાષ્ટ્રદ્રોહની, કે જે કોઈ ગુનો જ નથી કર્યો. હવે વિરોધ કરવો જો રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહ હોય, તો પછી વિરોધ ન થઈ શકે અને વિરોધ નથી જ થવા દેવો, તેવું ભારતીય જનતા પાર્ટી પણ સાબિત કરી બતાવે છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવીશ. વિરોધની વાત હોય તો વિપક્ષની એ ભૂમિકા છે, વિપક્ષનો એ ધર્મ છે કે વિરોધ કરવો. દેશમાં વિપક્ષ એટલા માટે જ હોય છે કે વિરોધ કરે. અહીં કલમોની વાત આવે તો વારે એક વખતે એ જ મુદ્દો ઉઠે છે કે ગંભીર કલમો લગાવવામાં આવે છે. ગુજરાતની સ્થિતિ હોય, દેશની સ્થિતિ હોય, એવું કેમ કે વિરોધ કર્યો તો રાષ્ટ્રદ્રોહ, દેશદ્રોહનો ગુનો કેમ લગાડવામાં આવે? સૌ પ્રથમ તો મારે એ કહેવું છે કે મારા મિત્ર પ્રતિપક્ષના અને જે વિશ્લેષક શ્રી છે, એમને બંને એક કોમન વાત કરી કે આ બધા વિરોધ થયા અને એના લીધે સત્તામાં આવી. એટલે મારે તમારા માધ્યમથી ડંકાની ચોટથી કહેવું છે કે ગુજરાતની જનતા અને ભારતની જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી જે છે તેને સત્તાના માધ્યમથી સેવા કરવાનો મોકો મળ્યો છે.
નરેન્દ્ર મોદીજી જે છે તે કોઈની રહેમ નજર પર નથી બન્યા, એ ભારતની જનતાના આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા છે. સાથે અનએમ્પ્લોયમેન્ટની જે ભાઈએ વાત કરી તો ગુજરાતનો રેટ 1.7% છે કે જે નેશનલ એવરેજ કરતાં ઘણો લો છે. એ એમને કદાચ ખબર નહીં હોય તો હું આપના માધ્યમથી આપણે ગુજરાતની જનતાને હું જણાવવા માંગુ છું. અને જો પ્રોબ્લેમ હોય તો એમની સાથે બીજા યુવાનો કેમ જોડાતા નથી. હવે વાત કરવામાં આવે છે તો CAA તમે જોયું હતું, આખા દેશે જોયું હતું. એ પણ જે પ્રદર્શન હતા એ કેટલા વખત સુધી ચાલ્યા હતા. ફાર્મર્સ પ્રોટેસ્ટ હતો એ પણ ખાસો લાંબો સમય સુધી ચાલ્યો હતો. પણ દરેક જગ્યાએ જ્યારે પ્રોટેસ્ટ થાય છે અને જો એ પ્રોપર રીતે થાય છે તો સરકાર એનું સંજ્ઞાન લઈને તેની સાથે વાટાઘાટો કરીને એનો જે રસ્તો છે, જે પ્રોટેસ્ટર છે એમની તકલીફ હોય તો, અને જે સરકાર એની અંદર જે કરી શકતી હોય પોઝિટિવલી કરે છે. પણ જ્યારે કહેવામાં આવે કે ભાઈ કલમો લગાડી આ તે, તો મારે ફરીથી કહેવું છે કે જ્યારે વિશ્વના બધા જ લોકો અહીંયા એની નજર હોય અને એમના રાહુલ ગાંધી જે છે તે કાયમ વિદેશમાં જઈને જ વાત કેમ કરે છે. મારે એ પણ રોનકભાઈ કહેવું છે તમને કે ક્યારે પણ વિદેશમાં જઈને વાત કરશે. 3 માર્ચ 2023 એમને યુકેમાં એવું કીધું, કેમ્બ્રિજમાં જઈને, કે ભાઈ ભારતની ડેમોક્રેસી ખતરામાં છે. એ 1 જૂન મહિનાની અંદર એમને એવું કીધું કે જે બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે એને કેપ્ચર કરવામાં આવ્યા છે. એટલે મારે તમને એક મુદ્દો હું ઉમેરવા માંગુ છું. જી. આપે કીધું કે એ વૈશ્વિક મંચ પર આ પ્રકારનું દેશનું અપમાન કર્યું, તો હવે એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે એક પ્રાઇવેટ યુનિવર્સિટીએ ચાઇનાનો રોબોટ પેશ કર્યો, એનાથી પણ દેશનું અપમાન થયું. એની સામે શું કાર્યવાહી? એની કોઈ પણ રીતે હું ફરીથી કહું છું કે આ જે પ્રકારની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી છે તેના માટે સરકારે તરત જ એને દૂર કરી. એ જે પણ તકલીફ હતી એ યુનિવર્સિટીને ત્યાંથી એના સ્ટોલને હટાવવામાં આવ્યો, એના લોકોને હટાવવામાં આવ્યો. એના પર જે કાયદેસર એક્શન લેવાની છે એ જો હશે તો એ પણ સરકાર લેશે. પણ સાથે હું એ કહું છું કે એ એક મુદ્દાના લઈ અને આજે વાત કરે છે અને આ રીતે કપડાં કાઢીને જસ્ટિફાય કરવાનું કેટલા અંશે વ્યાજબી છે રોનકભાઈ? મને આ મારા ભાઈના ઘણા સ્ટેટમેન્ટ, હું તો કહું છું ઓલમોસ્ટ બધી વાતો જે મંજૂર નથી. કદાચ મારા વિશ્લેષક પણ મને કહે તો મને નથી, પણ અત્યારે હું કંઈ આ રીતે શર્ટ ના ઉતારી શકું. આ એક સભ્ય સમાજમાં આપણે રહીએ છીએ. તમે કપડાં ઉતારીને વિરોધ અહીંયા કરે છે, કોઈ દિવસ તમે જોયું છે ક્યારે એવું? તો પછી હું એમ જ કહું છું કે ડેમોક્રેસીની જ્યારે અપમાન કરવાની વાત આવે તો તમે મોખરે હો છો. બહાર વિદેશોમાં જઈને મળવાનું જ્યારે હોય ત્યારે લોકોને મળીને તમે, અને સૌથી દુઃખની વાત તો એ છે કે હમણાં રાહુલ ગાંધીજી ત્યાં જઈને એવું કહે છે કે ઇટ્સ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, એટલે ભારત મારો દેશ છે એવું કહેતા. ભાઈ એ એવું કહે છે કે ઇટ ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, એવું તમે એમનું સ્ટેટમેન્ટ એક લાઈને મને સંભળાવો. એટલે જે પોતે સર્વભૌમત્વ પર ભારતની જ્યારે પ્રશ્નચિહ્ન પરદેશમાં જઈને ઊભા કરતા હોય તો એવા લોકો પર તમે એના માટે શું શબ્દ વાપરો? મારે સાથે તમને એ પણ કહેવું છે કે તમે જે વાત કરી કે આ રીતે જે વિરોધ છે, તો વિરોધની જે રીતે એ લોકોએ વિરોધ કર્યો છે તે ખૂબ જ નિંદનીય છે અને યુવાનોને શરમસાર કર્યો છે. અને ચોક્કસપણે કે જે પણ કાયદાકીય રીતે એની પર પગલાં લેવાતા હોય એ એટલે લેવાય કે કોઈ પણ પ્રિમાઇસીસની અંદર જ્યારે કોઈ પણ કૃત્ય કરે છે, પછી એ કોંગ્રેસનો નેતા હોય કે બીજી કોઈ પાર્ટીનો હોય, તો એના પર જે એક્શન લેવાના હોય તે લેવાય જ છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, ફરીથી આપની પાસે આવું. કાનાભાઈ, ખાસ લોકશાહીની વાત આપણે કરી અગાઉ કે લોકશાહીની સ્થિતિ શું છે. હવે ખરેખરમાં જોવા જઈએ તો આપણા દેશમાં અત્યારે વિપક્ષની અને સત્તા પક્ષની સ્થિતિ શું છે? કે શું ખરેખરમાં જે લોકશાહીના જે નિયમો હોય એના પ્રમાણે અનુસરે છે, અથવા તો વિપક્ષ જે વિરોધ કરે છે, સત્તા પક્ષ જે કલમો લગાવે છે, કેટલી યોગ્ય છે? સ્થિતિની બાબત કરી તો એ તો એવું છે કે વિપક્ષની સ્થિતિ બહુ દયનીય છે અને સત્તા પક્ષની સ્થિતિ બહુ મજબૂત છે. હા, હું બહુ અલગ રીતે થઈ રહ્યો છું. પણ જ્યાં વિરોધની વાત આવે કે જ્યાં તમે કહ્યું કે એ જે કલમો લગાવે છે અને સામે આ લોકો જે વિરોધ કરે છે, વિરોધમાં ગરિમા હોવી જોઈએ ને સ્થળનું ધ્યાન રાખવું જોઈએ. મેં પહેલી વખતે કહ્યું હતું કે આ સ્થળે ન કરો તો સારું. એ જ પ્રકારનો વિરોધ તમે બીજે કરી શકતા હોત. સ્થળ ઉતારવાની બાબતમાં હું સહમત એટલે શું કે એ કોઈ ઉઘાડીએ ન તો એને ખાલી ટીશર્ટ કાઢ્યા હતા એટલે એ કોઈ અશ્લીલતાની હદ સુધી પહોંચે એવી કોઈ વસ્તુ નથી. એટલે અને બીજું કે કદાચ આપણે બહુ ઝડપથી ભૂલી જઈએ છીએ, પણ ભારતમાં વારંવાર સ્થળ ઉતારીને પ્રદર્શનો થયા છે. દક્ષિણ ભારતના ખેડૂતો બહુ વખત લગભગ દર 1-2 વર્ષે દિલ્હી આવીને જંતર મંતર પર સ્થળ ઉતારીને એ લોકો પ્રદર્શન કરે છે. એના સિવાય દુનિયાભરમાં સ્થળ ઉતારીને પ્રદર્શન કરવા એ સામાન્ય થઈ ગયું છે. એ વિરોધ કરવાની એક રીત છે, એ એની આક્રોશની તીવ્રતા બતાવવાની કોશિશ છે. આમાં કઈ ખરાબ દેખાવાની વાત નથી. એટલે જયારે વિપક્ષ વિરોધ કરે છે એ કઈ નવીનતા લઈ આવવાની કોશિશ કરે, નવીનતામાં કદાચ ભાન ભૂલી જાય એવું બને, પણ એ પોતાની વાતને વધુ મજબૂત રીતે કહેવા
પોતાની વાત એ સત્તા પક્ષના સ્થાન સુધી અને જનતાના સ્થાન સુધી પહોંચે એ રીતે કેવી એના માટે વિરોધના વિવિધ તરીકાઓ ધરાવે છે. ખાલી બોલવાથી ખાલી ઝંડા ફરસાવવાથી એ વિરોધ નથી થવાનો. એટલે એ લોકોએ શું થયું કે સર્ચની અંદર ટી શર્ટ પહેર્યા, એ ટી શર્ટ પર એને પેલા પોસ્ટર છપાયેલા હતા અને પછી અંદર ગયા સર્ચ કાઢીને ટી શર્ટ એને ફરકાવ્યા, જેથી આ ટી શર્ટ અંદર હતા એટલે એ અંદર જઈ શકે, બાકી તો આવો વિરોધનો કોઈ વસ્તુ જઈ ન શકે. તો આ એક વિરોધનો તરીકો હતો. આ કોઈ પોતાનું શરીર દેખાવાની વાત નહોતી, આટલું સમજ હોવી જોઈએ. આ બાબત દરેક માણસે સમજાવવી જોઈએ કે ભાઈ આ વિરોધ કોઈ શરીર બતાવવા માટે અશ્લીલતા માટે નહોતો, પણ જગ્યા યોગ્ય નહોતી. એ એટલા માટે કે મારો દેશ જ્યારે દુનિયા સામે પોતાની વાત દેખાતો હોય, એમાંય જનસંખ્યા મુદ્દે શરમમાં મુકાઈ ગયો હોય, જનસંખ્યાની શરમ આ વિરોધની શરમ કરતા ઘણી મોટી હતી. એટલા માટે કે ભારત જયારે એઆઈ સમિટ થતો હોય, ચીનનો રોબોટ બતાવવામાં ભલે હંમેશા દ્વારા તપાસ થવી જોઈતી હતી ને, જી બિલકુલ. સરકારની જે અધિકારીઓ છે એ અધિકારીઓએ તપાસ કરવી જોઈતી હતી કે આ રોબોટ જે લઈને આવ્યા છે અથવા જે બતાવવામાં આ કોઈ તરત જ ના આવ્યું હોય, પેલા બનાવવામાં આવ્યું હોય કે તમે શું પ્રદર્શિત કરશો, એ રીતે હતો, તમે એ રીતે બનાવ્યું છે, તો એ અધિકારીઓએ તપાસ્યું હશે ને કે આ રોબોટ લઈને આવ્યા છે એ એને બનાવ્યો છે કે નહીં. તો એ શરમ છે એ મોટી શરમ હતી. એટલે વિરોધની સ્થિતિ જુઓ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે વિપક્ષ વિરોધ કરે ને તો એ વિરોધ પણ દેખાઈ શકતો નથી. ને આજે અત્યારે આપણે જોઈએ છીએ સિટીમાં, આપણા ગુજરાતના શહેરોમાં કોંગ્રેસ વિરોધ કરવા જાય, હજી પહોંચે કદાચ તો પોલીસ પાસે વાહનમાં જી દેખાઈ જાય છે. વિરોધ છે એટલો થતો જ નથી. જે વિરોધ આપણે 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 14 પહેલા જોતા હતા, 12 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા, જી એ વિરોધ હવે છે જ નહીં. એટલે જી વિરોધની બિલકુલ સ્થિતિમાં પણ અને રાજકીય સ્થિતિમાં પણ, સ્થિતિમાં પણ વિપક્ષની સ્થિતિ બહુ દયનીય છે. જી સુધારી શકાય એવું છે નહીં, કારણ કે આવો વિરોધ બીજી વખત કોઈ કરવા જાય નહીં, કોઈ કરે નહીં. અને આ બાબત એટલે જ પહેલી વખત જી બિલકુલ. વિરોધની સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ જે બતાવવી જોઈએ, એને જીવતી રાખવી જોઈએ. જી. તો જ આપણી આ જે ડેમોક્રેસી, લોકશાહી જે દુનિયામાં સૌથી મોટી કહેવાય છે એને આપણે બચાવીશું. જી બિલકુલ. ખાસ સમયની મર્યાદા છે એટલે અહીં કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. લોકશાહીનો મુદ્દો એટલા માટે ચર્ચામાં છે અને જે રીતે નિષ્ણાંતોના મત અને પક્ષ અને વિપક્ષની વાત છે કે વિપક્ષ થવા નથી દેતા અથવા તો કરવાની શૈલી અલગ છે. હવે આગામી સમયમાં સરકાર આ મુદ્દાને કેટલી સારી રીતે સમજે છે અથવા તો વિપક્ષ કઈ રીતે સમજે અને વિરોધ પોતાનો સાચી શૈલીમાં રજૂ કરે છે એ પણ જોવાનું છે. આશા છે કે લોકશાહીની જે પ્રણાલી છે, લોકશાહીનું જે તાકાત છે તે આગામી સમયમાં પણ જળવાઈ રહેશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.